जय जोहार जय आदिवासी। तो फरी एक नवा व्लॉगમાં તો જો લઈ લીધી છે છત્રી ને જઈએ આપણે ફરવા। તો રાત્રે ફૂલ એવો વરસાદ આવેલો સારો એવો, તો તમને બતાવું આજુબાજુનું વ્યૂ। તો જો ખેતરમાં પાણી ભરાઈ ગયું છે ને આગળ પણ છે ને આ ખેતરમાં પણ ભરાયેલું છે। તો જુઓ, તો જઈએ હવે આગળ અને જોઈએ શું પોઝિશન છે ખેતરમાં, પાણી છે કે નહીં। આપણા ખેતરમાં લગભગ નહીં હોય પાણી, જોઈએ હવે બીજા ખેતરમાં કેવી હાલત છે। તો વિડીયોમાં બને રહેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો અને બેલ આઇકનને ઓલ પર દબાવી દેજો। જો આવું કંઈક અત્યારે માહોલ છે ચોમાસાનો ને આ છે આપણી વાડી। તો જો જઈએ હવે ને એન્જોય કરો। આપણે તો કરીએ છીએ ચોમાસામાં, તમે બી કરો। તો જો અમારા ગામમાં કંઈક રસ્તા સફા જામ થઈ ગયા। જો જ્યાં ખેતરમાં જોવે ને ત્યાં મતલબ પાણી જ ભરેલું છે ને જો અગાડી ખેતરમાં છે ને ત્યાં પણ પાણી છે, આમ મગફળી ડૂબી ગઈ છે બધી। આ છે નાનો તળાવ જેવો ખાડો, તો એ પહેલી વાર ભરાય છે આ ચોમાસામાં ને એ બી આજે રાત્રે વરસાદ પડી ને એમાં અત્યાર સુધી નહોતો ભરાયો પણ આજે ભરાયું છે। તો જો કમ્પ્લીટ થઈ જશે ફૂલ અને હજી પાણી આવે છે। તો આ ખેતરમાં વાવેતર કરવાનું બાકી છે અને એના નીચેવાળામાં પણ બાકી છે। તો આ ભાઈને ખેતર છે 2 ટોટલ અને બે ખેતરમાં વાવેતર કરવાનું બાકી છે। જો કંઈક પાણી અહીંથી જાય ગાડી તો નીકળી તો છે બહાર જાય છે પાણી, જોઈએ કેટલા સુધી જઈશ। તો જો પાણી ભરેલું છે અને આ ખેતર પણ ખાલી છે, વાવેતર નથી થયું, ઘાસ ઉગ્યું છે ખાલી ને અહીંથી જાય પાણી, જો જાય છે ગાડી। તો જો અહીંથી જાય ગાડી ને હવે આમથી તો જઈએ। તો અહીં પડે છે, ગઈ વખતે આ રોડ તૂટી ગયો હતો પાણીના કારણે। જોઈએ હવે આગળ ચોમાસામાં કેવું થાય છે પાણીનું। આ એમ પડે ને ત્યાં પડે છે તો આના કારણે તૂટી ગયો તો રોડ, તો આ વખતે કેવું થાય છે શું ખબર હવે। તો મારે જેમ તમે ફરવા જાઓ કે નહીં, વરસાદ રહે તો ભરાય પછી કોમેન્ટ કરીને બતાવજો। આ 2 મિની નદીઓનો મિલન થાય છે, સંગમ, ને કઈ નદી બને છે કોમેન્ટ કરીને બતાવો, આજે આપણે નામ પડીએ। તો અહીં આવડી મગફળી છે ને, અહીં મગફળી જ નથી દેખાતી, ડૂબી ગઈ પાણી। જો અહીં તો પાણી ભરેલું હતું અને આવી ગયા આપણે અહીં જ્યાં પપૈયા છે ત્યાં, જો હશે પપૈયા અહીં ને આપણી વાડી છે અહીં। તો હવે જઈએ હવે રોડે હવે વાડીએ જવું કે નહીં એમ વિચાર તો કરીશું, ખેતરે આટો મારીને આવતો રહીશ અને જો વાડીએ જાઉં તો ત્યાં થોડી વાર બેસી વિડીયોની એડિટિંગ ને એવું કરું, થોડી વાર અહીં બેસીને પછી જઈશું ઘરે। અહીં નીકળીએ તો આપણે ઘર જઈને કરશું એડિટિંગ। તો જો આગળ તો પાણી આવતું હતું ત્યાં અને જો આટલે સુધી નથી આવ્યું, મતલબ વરસાદ આવે તો છે પણ મતલબ થોડું ખેતરામાંથી પાણી જાય બહાર નથી નીકળ્યું હજુ, એમ ભરેલું જ છે। જો નાનું તળાવ, જે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરે ને એને અહીં નાખી દેવાનું છે આપણે પકડીને। અહીં ઉપર છે આપણું ખેતર, તો જઈએ હવે ત્યાં આપણે ને જોઈએ ખેતરમાં પાણી છે કે નહીં આપણે। આ બાજુ કેવો વરસાદ પડ્યો એમ, તો જઈએ હવે ત્યાં। તો જો
આ છે આપણે મફળીના આપણા ખેતરમાં ખાલી આટલું જ પાણી ભરાય છે. એ બી આ જ ખેતરનું છે અને પેલા ખેતરનું ત્યાં નીકળી જાય. તો જો આટલું છે પાણી ને આવી કંઈક છે મફળી ને આવું કંઈક વ્યૂ છે. તો આજનો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આપણે મળીએ ફરી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.